હમણાં બેન માં જોડે આવ્યો મન કે તમે તો પેલા જ છો ને કે મેં કીધું પેલા થયા પણ અરે કે તમે પેલા વિડીયોમાં આવો છો યાર તમારા ઇન્સ્ટામાં ને યુટ્યુબમાં ને બધા વિડીયો જોયા છે કે મેં તમે એ જ છો ને તમારું નામ હું મેં કીધું હા હું એ જ છું મારું નામ બબલુભાઈ અરે કે હા બબલુભાઈ મને ખબર જ હતી કે તો મેં કીધું ખબર હતી તમે પૂછ્યું શું કરવા અરે કે ના તો ખાલી કન્ફર્મ કરવા માંગતી હતી કે ખાલી હા અરે પણ કે મને એક પ્રશ્ન થાય છે મનમાં મેં કીધું શું પ્રશ્ન થાય છે અરે કે તમને હું વિડીયોમાં જોઉં છું ને વિડીયોમાં તમે બહુ નાના લાગો છો કે અને અત્યારે તમે જોયા તો તમે બહુ મોટા લાગો છો કે મેં કીધું બેન વિડીયોમાં તમારા ફોનની સ્ક્રીન નાની હશે એટલે હું તમને નાનો લાગતો હોઈશ રિયલમાં તમારા ડોળા બહુ મોટા છે એટલે મોટો લાગતો હોય મન કે ના કેવું મજાક કરો છો તમે કે એ બોન ખુશ તો એવી થતી હતી જાણે મેં એની તારીફ ના કરી દીધી હોય બાજરીના કોથળા ભરીને એવી દેવા છે મળી છે યાર આવા અમુક લોકો મળે તમને પણ અમને મજા આવે જયારે અમે કંઈક જતા હોઈએ ને આવા કોઈક અમુક લોકો મળે ને તો મજા આવે મને હમણાં એક ભાઈ મળ્યો મન કે બબલુભાઈ મેં કીધું હા અરે કે ફોટો પાડો દો મેં પાડ લે તેને એમ કરી સેલ્ફી પાડીને તરત જ એની એ સેલ્ફી તરત એના બહેરાને વોટ્સઅપ કરી એટલે મેં એને પૂછ્યું મેં કીધું તમારા વાઈફ મારા ફેન છે મન કે ફેન નહીં દુશ્મન છે યાર દુશ્મન મેં કીધું દુશ્મન છે મને કે હા યાર જો તમારા પેલા પતિ પત્નીના ઘરવાળીના બધા જોક્સ હોય છે મેં કીધું હા હોય છે હા તો કે બધા હું એને વોટ્સઅપ કરું છું કે બધા ફોરવર્ડ કરું કે એના જોક્સ એક જોક્સ અને એ જોઈને પછી એવી ખીજાય છે અમુક વખત તો કે મને વિચાર આવે કે તમારા જોક્સ થી મારું બૈરું આવું ખીજાય છે તો તમારા જોક્સ થી તમારું બૈરું કેવું ખીજાશે એટલે કે મારી ઘરવાળીને ફોટો મોકલું કે હું એને રોજ જે જોક્સ થી ચીડાવું છું જોક્સ વાળા ભાઈ મારા જોડે છે એમ અને કે હમણાં તો એનું એવું કોઈ મગજ જીતું મેં કીધું કેવું મગજ જીતું અરે કે એક દિવસ મેં એને જોક્સ તમારા બહુ બધા જોક્સ મોકલ્યા ને એટલે એનું મગજ ગયું કે એ મને કહેતી હતી આ જોક્સ વાળો ભાઈ એક દાડો મળી જાય કે બોલવા વાળો તો મોઢામ મરચું ભર દેવું છે મેં કીધું હારા લોકો તો મારા દુશ્મન હતા ને હવે લોકોનો બહેરો દુશ્મન થઈ ગયો મારા અમે જતા હતા ને પછી હું ગાડી બેઠો ને એટલે પેલો ભાઈ કે આવો પછી એક દાડો આપણા ઘેર ચા પાણી કરવા માટે મેં કીધું ભૂલથી નહીં તારું બૈરું તો ચામાં મરચું નોકર મારે તો શ્રાવણ મહિનાના અમુક જે પાકા ભક્તો હોય બિચારા એ તો બરાબર છે પણ અમુક ભક્તો તો બહુ હેવી હોય યાર અમારે એક બાજુ બેન છે એ બેન ને એમના ઘરવાળા શ્રાવણ મહિનો નહીં કરતા પણ એ બેન શ્રાવણ મહિનો કરે છે બેન શ્રાવણ મહિનો કરે ને તે બેન કેવું કરે કે શ્રાવણ મહિનાને એક ટાઈમ જમવાનું હોય એક ટાઈમ તમારે જમાય ને એક ટાઈમ તમારે ફરાર કરી લેવાનું બરોબર તે જે ટાઈમે એ બેનને જમવાનું હોય ને એ ટાઈમે જ એ રસોઈ બનાવે અને બીજા ટાઈમમાં તો એમના ઘરવાળા બિચારા ગોઠિયાને ચા ખાઈને સુઈ જાય બોલો આપણે કહીએ કે તમે એક ટાઈમ જમો છો પેલા તમારા ઘરવાળાને તો થોડું ઉપવાસ છે એમને બીજો ટાઈમ બની આપો અરે કે બબલુભાઈ એમને એકલા માટે ક્યાં જફા કર્યું કે પછી એમને તો કે અમારે એવું કશું છ જ નહીં તો અમારે ખાઈ લે કે ચા ને ગોઠિયા ઘરમાં જે પડ્યું એ નાનું મોટું ખાઈ લે કે વાંધો ના હવે મારું કેવું એમ છે કે હવે ઘરના મહાદેવના બિચારા ઘરનો એનો પતિ તો એના માટે તો મહાદેવ જ છે ને એની અર્ધાંગીની જ છે ને યાર ઘરવાળી ઘરના મહાદેવને ભૂખ્યા મારીને પેલા મંદિરના મહાદેવને સેટિંગ આવે છે આ વાતનું કહેજો મને ઘરમાં તમારા પતિદેવ ભૂખ્યા હોય ને તમે મહાદેવ માટે ઉપવાસ કરો મહાદેવે કહેશે કે બોન તારી જરૂર નહીં તું રવા દે બકા રવા દે તું થઈ ગઈ યાર મજાક ની સાચી વાત તમે બે ટાઈમ બિચારા હારું ઉપરથી તમારે તો કેવું કરવું પડે બહેનો ન તો કે બહેનો આ બહેનો જે શ્રાવણ મહિનો કરતી હોય એની વાત છે પણ બહેનો શ્રાવણ મહિનો કરતી હોય એમને એક ટાઈમ જવાનું ના હોય ને તો પતિ માટે એને એટલી વધારે બની આપવું પડે કંઈક સારી વસ્તુ કોઈ પતિ ખુશ થાય પણ આ તો કેવું ખબર છે કે મારા નહીં ખાવાનું ને ના ખાય
પતિ છે બહાર જમવાય ના જઈએ ખરો બિચારો, કારણ કે ઘરવાળી શ્રાવણ મહિનો હોય એટલે કે મારે જમવાનું નહીં, તમે એકલા એકલા બહાર જઈને વિડીયો ઘરમાં કોઈ સારી બધી વસ્તુ ના લઈએ કે ધારો કે ગુલાબ જાંબુ, પછી એવું કહેવાય કાલાજામ, આવું બધું લાવી ના કે, કારણ કે પેલો ખાય ને પેલી આમ જોઈ લે મારે શ્રાવણ મહિનો છે તમે કાલાજામ ને ગુલાબ જાંબુ અમુક સાચા ભક્તો હોય છે, અમુક એવી બહેનો હોય છે કે બિચારી એમના ઘરવાળાને કરી હાલે છે, પણ આ તો અમુક એવા દ્રશ્યો મેં જોયા હોય એ તમારા નજર સમક્ષ પીરસવાના. યાર ધંધો નહીં આવડતો પણ જો શ્રાવણ મહિનાના હું તો કહું કરવો જો, એક તો પેલા તમારા શરીર માટે સારું, બરોબર, અને તમે રિલિજનમાં માનતા હોય, ભગવાનમાં માનતા હોય તો અતિ ઉત્તમ. હું પોતે અમારા 7મું વર્ષ છે, 7મું વર્ષથી કરું છું, 7 પૂરા થશે આ શ્રાવણ મહિનો પછી 7 વર્ષથી પૂરા થશે એટલે હું કરું છું, તમે કરવા જેવું. પછી શ્રાવણ મહિનામાં ઉપવાસ કરીને દાડામાં 8-8 ને 9-9 વેફરો ઉટકા હોય ના કરાય. પછી અમુક જણા કેવું કરે, ઓમ માવો કેવું ખાવા ના મળતું હોય, પણ શ્રાવણ મહિનો હોય ને એટલે કે મમ્મી મારો શ્રાવણ મહિનો છે, 50 રૂપિયા આપને થોડો માવો લેતા હોય કરવા પડે. આ શિવજી છે ને આપણા પોતાના શિવજી છે, મહાદેવ ભોળાનાથ, એમના માટે શ્રાવણ મહિનો તો કરો. આ તો હસી મજાકની વાત છે, પણ આપણે હિન્દુ ધર્મમાં આપણે બધાએ જન્મ લીધો છે, તો હિન્દુ ધર્મમાં આપણે એની જે આવતું હોય, મહાદેવ તો ભોળાનાથ છે, સૌથી ભોળામાં ભોળા ભગવાન હોય ને તો મહાદેવ છે. અને એમનો બધા ભક્તો જે માનતા હોય એમની વાત છો, જેને કરવો હોય કરો, ના કરવો હોય મારે એમ ના કહેવાય તમે શ્રાવણ મહિનો કરો ના કેમ કરો શ્રાવણ મહિનો, એવું મારે ના કહેવાય. તો મનથી જેને કરવો હોય કરો, ના કરવો હોય પછી હર હર મહાદેવ, પણ મારું મન તો કરો, અને કરો ને તો પછી પેલું માવન બાવો થોડું ઓછું ઉટકાવાનું. મારા પાડોશમાં એક નવા ભાઈ રહેવાયા છે, એમની મારી ભાઈબંધી થઈ ગઈ. અમે રોજ હું ઓટો મારવા જઈએ 2 જણા, તે અમે 2 જણા ઓટો મારવા ખાસા 10 દિવસથી જતા હતા. તે મને એક દિવસ થયું લાવ હમણાં ધંધા રોજગાર વિશે હું પૂછું, એટલે મેં વળી ડાયો થઈને એક અલગ ભાષામાં પૂછ્યું. મેં કીધું એમનું નામ છે શું કહેવાય વિપુલભાઈ. મેં કીધું વિપુલભાઈ તમે તમારી જીવનની થોડી પ્રગતિ વિશે જણાવો મને. એટલે વિપુલભાઈ કે તમને કઈ રીતે ખબર પડી કે? મેં કીધું કેમ? અરે કે એના જોડે તમારું બ્રેકઅપ થઈ ગયું યાર. મેં કીધું એ પ્રગતિ નહીં, તમારા જીવનમાં જે પ્રગતિ હોય ને તમારી એની વાત કરો. મને કે એ મારું જીવન જ હતી બબલુભાઈ, આવી વાત ના કરો યાર. કેટલું પ્રેમ કરતો હતો, કેટલું અહીંથી સ્પેશિયલ એને ભરૂચ મળવા માટે જતો હતો કે 7,000 નું પેટ્રોલ પાડી. અહીંયા ના વાગી જાય પણ અહીંયા એવી રીતે વિપુલભાઈ ને અહીંયા વાગી દીધું. મેં કીધું બરાબર. તે મેં કીધું લાવો કોઈ બીજી જીવનની પ્રગતિ વિશે ચર્ચા નહીં કરવી, મુદ્દો મળ્યો છે તો આ પ્રગતિ વિશે ચર્ચા કરીએ, કોઈક ચોક્સ બોક્સ મળી જાય. તમે કીધું ગમે તો જઈએ, આપણો ધંધો પેલા ખોડી લેવાનો યાર, એમાં આપણને કોઈક મળી જતું હોય તો એટલું મથવું ઓછું પડે ને યાર, એનું જે થવું ના હો મજાક કરું યાર, એ તમને હસાવવા માટે અમારે કેટલી હદે જવું પડે વિચારો. તો મેં વિપુલભાઈ કીધું, મેં કીધું વિપુલભાઈ પ્રગતિ તમારું જીવન હતું તો પછી શું થયું આગળ? મને કે એના પછી છે ને પ્રગતિ તો મારું હાલ સુધી પણ જીવન જ છે, પણ એના જીવનમાં એવન આવી ગયું ને એટલે પતી ગયું કે. મેં કીધું આ એવન કોણ છે? મને કે એનો ઘરવાળો. એના બાપા એના એવન નામના છોકરા જોડે લગ્ન કરી દીધા ને અમારું પિક્ચર પતી ગયું. 7,000 ની ભરૂચની ટ્રીપો મારેલી પેટ્રોલની ફેલ થઈ ગઈ. 7,000 નું પેટ્રોલ મારું ને તો ત્યાં જઈને પાછો નાસ્તો તો ને જમવાનું બધું તો મારે જ એને કરાવવાનું. પિક્ચરની ટિકિટ ઉડી હું લેતો તો કીધું આ પ્રગતિમાં તમારા જીવનની પ્રગતિ મને નહીં લાગતું આગળ વધી હોય. મને કે સેજે નહીં વધી યાર, પેલા 7,000 ની પેટ્રોલની ટીપો મારે બધી ઊંચો આવ્યો હોય તો પ્રગતિ થાય. તમને એક વાત કહું તો પહેલાના લોકોને ધન્ય છો યાર, કારણ કે પહેલાના લોકો જો
કેટલા બધા કેટલા ફાસ્ટ હતા તમે જો તો 5 વાગે તો ઉઠી જાય, 6 વાગે તૈયાર થઈ જાય, 7 વાગે તો ધંધે ઉપડી જાય રોણો સીધો. આપડે અત્યારે જો અત્યારે 8, 8, 9 વાગે તો આપડો ગુડ મોર્નિંગ પેલા લોકો બહુ ફાસ્ટ હતા, ફટાફટ બધું કરવા જોયું. કારણ કે પેલા આટલું ફોનમાં બિઝી, એક 1-1.5 વાગ્યા સુધી રીલ્સો મચેડવાનું, બરાબર, એપિસોડો જોવાના, સિરીઝોના, આવા બધા ડખાન હતા અને સારું હતું. અત્યારે તો 2-2, 3-3 વાગ્યા સુધી તો સિરીઝો જોવાય, પછી માયનો લાલ ચોથે બિચારો 7 વાગે 5 વાગે ઉઠે. એ જમાનો અલગ હતો, એ જનરેશન અલગ હતી, એ આખી વાત જુદી હતી. હવે આપણો જમાનો અલગ છે. આમ તો પેલી વાત નહીં કે જમાના પ્રમાણે માનવીને જીવતા શીખી લેવું જોઈએ, જમાના પ્રમાણે માણસને જીવતા શીખી લેવું જોઈએ. એટલે આપણે જેમ જમાનો જાય એમ જઈ રાખવાનું, બરાબર. તો આનાથી ખતરનાક જમાનો આવવાનો, તમે શાંતિ રાખો. ખાલી એક ટાઈમ એવો આવવાની છે કે સાસુઓ જીન્સ પેન્ટ વાળી તમને જોવા મળશે. હા, હજી 50-60 વર્ષ પછી કેવો જમાનો આવશે તમને ખબર? કે બધાની સાસુ જીન્સ પેન્ટ વાળી, ટી શર્ટ વાળી નહીં હશે. દાદાઓ બધા જે બધા સસરાઓ છે લોકોના સસરાઓ બધા વન સાઈડ બાપ લગાવીને ફરતા છે. તમે જો પાછળ મરાઈ નહીં. બહુ ડેન્જર જમાનો આવવાનો. શું વાત કરો યાર. સાસુ જમાઈ 2 જણા એકબીજા રીલો શેર કરશે. જો સાસુ જમાઈ મેન્શન કરશે, જમાઈ સાસુ મેન્શન કરશે. આપણી જે જનરેશન છે ને, આપણી જે જેનજી જનરેશન, એમની મમ્મીઓ જ કદાચ એવી હશે કે જેમના એમાંથી અમુકની લગભગ 80% મમ્મીઓ, 20%ની તો નક્કી નહીં. કારણ કે તો મેં જોઈએ જ છે આપણે ઠુમકા ઠમઠમ, પણ 80%ની મમ્મીઓ એવી છે જેમની ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક ઉપર કે કોઈ સોશિયલ મીડિયા ઉપર આઈડિયો નહીં હોય, બરાબર. બટ આના પછીની જે બધી જનરેશન આવવાની, એમની બધી મમ્મીઓ તો ઇન્સ્ટા ઉપર પછી શાળામાં છોકરો એમના દાદાનો કેવી રીતે ઉદાહરણ આપશે ખબર છે? આજથી 50 વર્ષ પછી જે એમનો છોકરાનો છોકરો છે, એમનું દાદાનું કઈ રીતે ઉદાહરણ આપશે તમને ખબર છે? કે મારા દાદાને તો કે 45 વર્ષથી રીલ બનાવવાનો અનુભવ છે. મારી દાદી કે 48 વર્ષથી રીલ બનાવવા શકે. મારા દાદા 45 વર્ષ જૂનું અકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામ ની અંદર, 55 વર્ષ જૂનું અકાઉન્ટ છે. અત્યારની જનરેશન જયારે ગઈ થશે ને તારા બધા ડખાતા કેવા લાગતા છે ને. તમે વિચાર તો કરો કે હાલની જે બધી જનરેશન છે, એ જનરેશન આગળ જશે લગભગ આજથી 50-60 વર્ષ જેવી તો ઠીક ને કે ભાઈ જય માતાજી, આ તો કહું છું. અને જે આ બધી જનરેશન રહી એ આ બહુ આગળ જશે 50-60 વર્ષ પછી, બધી કેવી લાગશે યાર? હા, તમે વિચાર તો કરો. બધા લોકો જીન્સ પેન્ટ વાળા, એમના છોકરા જીન્સ પેન્ટ વાળા. એ વખતે શીખર કોઈક નવું ના આવે નહીં આવશે. પણ શોર્ટની વાત એ કે જમાના પ્રમાણે ચાલવું પડે. જમાનો જેમ કરે એમ આપણે કરી જવાનું. એટલે સારું કરત કરવાનું, પણ જમાનો પછી દે દના દન કરત એવું આપણે ના શીખ. એક ભાઈ એમાં જોડ્યો, મન કે બબલુભાઈ તમારે જરૂર હતી. મેં કીધું એટલે જ તમે આવો, બોલો હેડો. મન કે 40,000 રૂપિયાની જરૂર છે. 40,000 રૂપિયાની. મેં કીધું 40,000 રૂપિયાની જરૂર છે? મન કે હા 40,000. મેં શું કરું છે કે એસી લાવવું છે મારા ઘરમાં. મેં કીધું બરાબર, પણ કીધું એસી ની હાલ હું એટલી બધી ઉતાવળ છે યાર, રવા દે હાલ, હમણાં તે લગ્ન કર્યા હતા બધો ખર્ચો કામ ભેગો કરે છે. મન કે ના મારી ઘરવાળી માટે એસી લાવવું છે યાર. મેં કીધું તારી ઘરવાળી તને બાથરૂમમાં પૂરીને કોઈ એકલી એસી નો વાયરો ખાવાની છે? મારા ઘરવાળીને પોડા ઉપર નારિયેલ પડો. એની ઘરવાળી તો ના મારી રાજમાતા હોય, હું ફોટ લઈને 40,000 આપી દેવાનું હોય એવી તો વાત છે પાછી. મન કે યાર મારી ઘરવાળી માટે એસી લાવવું છે. એમાં છે કેવું કે જો સૌ પહેલા હું મારી ઘરવાળી છે ને મારા માટે તો લકી ચામ છે. પહેલી વાત તો એ મારું નસીબનું પાંદડું શકે. મેં કીધું કઈ રીતે? કે જો અમારા લગ્નથી હજી 15 દાડા થયા છે ને. મેં કીધું હા 15 દાડા થયા છે.
મેં પહેલી વખત રોનકભાઈ જોડે જઈને 20,000 રૂપિયા માગ્યા કે મારી ઘરવાળી માટે ફ્રીજ લાવવું છે, મને 20,000 રૂપિયા આપો. તો એમને 60 લઈને કાઢીને આપી દીધા. જો અમારી ઘરવાળી નસીબ કે તમે. પછી કે અમે સંજયભાઈ જોડે 22,000 રૂપિયા માગ્યા કે મારી ઘરવાળી માટે સારા ટીવી લાવવું છે, સારા મનું ટીવી લાવવું છે. એમને ફટ લકર 22,000 રૂપિયા કાઢીને આપી દીધા. પછી કે મેં આપણા કૌશિકભાઈ જોડે 28,000 રૂપિયા માગ્યા કે મારી ઘરવાળી માટે સોફા લાવવા છે. તેમને ફટ લકર 28,000 કાઢીને આપી દીધા. હવે કે ફરતી 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 ગાડી તમારા જોડે એસી માટે આવી શકે. એટલે મને એવી આશા છે કે તમે અમને નિરાશા નહીં આલો. મેં કીધું આ તો આપણે કોઈ પ્રસંગ નહીં કરતા, પેલો ખબર કોઈ મંદિરનો કેવો પ્રસંગ હોય અને આપણે દાતાઓ ઉભા કરીએ કે ભાઈ આરતીનો દાતા આ, પ્રસાદીનો દાતા આ, મંડપનો દાતા આ, ડીજે નો દાતા આ. એ મારો બેટો આ બહેરાની ફેસિલિટીઓ માટે દાતા ઉભો કરવા નીકળેલો. બોલ કૌશિકભાઈ જોડે સોફા મંગાવે છે, મતલબ પૈસા લેશે. પેલો જોડે ટીવી ના પૈસા લેશે. દાતા બનાવો, બહેરાના દાતા બનાવતા લોકો થઈ ગયા. બોલો. એક હિન્દી બાવજીએ સભા ભરી હતી. તો સભામાં ઘણા બધા લોકો બેઠા હતા. તો એ હિન્દી બાવજી બોલતા હતા, બધાને સલાહ આપતા હતા કે આપ अपना जीवन आराम से जिए तो सब कुछ हो सकता है. તો એક ભાઈ વચ્ચેથી ઉભો થયો કે બાવજી 5 તારીખે બેંકનો હપ્તો આવા છે, તે રીતે આરામ કરા કે. અમુક લોકો એમ કે છે આરામ હરામ હે ને આપ કહો છો આરામ से जिए. હવે કરવું હોવા મારતા કે बोला बाबूजी के जो आपको बैंक का हफ्ता आता हो ना तो आपको मजूरी करनी चाहिए थोड़ी. એટલે પેલા ભાઈનું મગજ વધારે જ્યું કે બાબુજી તમે નક્કી કરી લો મજૂરી કરવાની છે કે આરામ કરવાનો છે. ઘડીક ને આપ બોલતે હો આરામ से जिए, ઘડીક ને બોલતે હો મજૂરી કરીએ. પેલા બાબુજી તમે જો ને તો અડધું પાછળ છોડીને જતા રહે બાબા. અમુક લોકો તો એવા પ્રશ્નો પૂછે કે વાત જ જવા દો તમે. એ હું તમને ઉદાહરણ આપું, અમારી સોસાયટીનું જ ઉદાહરણ આપું. અમારી સોસાયટીમાં એક વખત યોગ ગુરુ આવેલા. સોસાયટીના બધા લોકોને જાગૃત કરવા માટે યોગ કરો, યોગ યોગ યોગ. અમને એમને શું ખબર હોય તો 10 વાગે સવાર જ થાય છે. ગુડ મોર્નિંગ ને છો યોગ બધું સેટિંગ આમાં. સોસાયટીમાં યોગ શીખવાડવા આવેલા તે સાહેબ જે પેલા ફૂટબોલ જેવું પેટ લઈને બેઠેલા ને બધા પહેલી લાઈનમાં બેઠેલા. એક જ આળો યોગ શીખી ના બધું પેટ ખાલી પાડવાના. બધા યોગ ગુરુ બધી વાતો કરતા હતા. પણ મેં તમને ના કીધું કે અમુક લોકો તો એવા પ્રશ્નો પૂછે કે વાત છોડો. યોગ ગુરુ આવ્યા હતા તે યોગ ગુરુઓ બધી યોગની માહિતી આપી, નામ યોગ કરો ને ફલાણું આસન કરો ને ઢેકણું આસન કરો ને બધું યોગ ગુરુએ કીધું. પણ પછી એમને છેલ્લે એક પ્રશ્ન પૂછ્યો કે કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. ત્યાં અમારે એક સોસાયટીમાં એક ભાઈ છે, એમને પૂછ્યું કે ગુરુજી પેલા મરઘી આવી હતી કે ઈંડું આવ્યું? મેં તો મનમાં કીધું કે આ યોગ ગુરુ છે, અમને યોગ થી લેવા દેવા હોય, એ મરઘી ને એડો થી લેવા દેવા ના હોય. યોગ ગુરુ ને મરઘી ને એડાના પ્રશ્નો પૂછા લોકો. એટલે મારે રોજ સવારે મંદિર જવા જવું. હું મંદિર જતો હતો બાઇક લઈને, તે મંદિરે દર્શન કરીને રિટર્નમાં આવતો હતો ને મારા પાછળ એક ભાઈ એક્ટિવા લઈને આવતા હતા. એ મારા બાજુમાં આવ્યા, મને ઓળખતા હશે. મન કે બબલુભાઈ મજામાં? હો મજામાં મિત્ર. અરે કે યાર તમારામાં ડગ છે કે? મને વિચાર આવ્યો કે મારામાં ડગ છે. મેં પેલા ભાઈને પૂછ્યું, પાછું કીધું મારામાં ડગ છે એમ એવું કે છે તું? મને કે ના તમારા બાઇકના પાછલા ટાયરમાં ડગ છે. મેં કીધું હોય અમારી જિંદગી આખી ડગ છે, એ લોકો નહીં દેખાતી, બાઇકના ટાયરનો ડગ દેખે છે. મને કે ના તો તમને તમારી ચિંતા થઈ ને કે એટલે મેં તમને કીધું કે તમારા બાઇકના પાછલા ટાયરમાં ડગ છે. કીધું એમ તો મારા જીવનમાં બધી ચિંતાઓ છે ને બધા ડગ છે, તો એની ચિંતા ના થઈ? મને કે યાર કેવી વાત કરો છો, ચિંતા કરીએ તોય પ્રોબ્લેમ, ના કરીએ તોય પ્રોબ્લેમ. અત્યારે એવું થાય છે બધું. જો લોકો આપણે ચિંતા કરો તોય આપણને પ્રોબ્લેમ, ના કરો તોય પ્રોબ્લેમ. લોકો આપણી કોઈ ચિંતા કરે તો આપણે એમ કે હારો હો પંચાયત કરવા પર તુલ્યો. અને એ જ લોકો આપણી ચિંતા ના કરે તો આપણે
આપણે એમ કહીએ કે અલે આ અમને તો કે અમારી કોઈ પડી જ નહીં. પડી નહીં કે અમને. ચિંતા કરો તો પ્રોબ્લેમ, ચિંતા ના કરો પ્રોબ્લેમ, ચિંતા કરો તોય ડખા, ના કરો તોય ડખા, ડખા 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 ડખા. એવું નહીં હોતું યાર, અમુક લોકોનું સાંભળવા જેવું સાંભળવું પડે. અમુક લોકો આપણા સારા માટે કહેતા હોય, ભાઈ બિચારો આવ્યો ને એને મારા સારા માટે કીધું કે ભાઈ તમારા પાટલા ટાયરમાં ડગ છે, એ ડગ હોતો ને ટાયરું નીકળી જતો ને હું 4 ગુલામ મારી જતો તો કોઈ એના બાપાને તો કોઈ જવાન નતું બિચારા. વિડીયો બધા મારા બંધ રહેતા, તમારે બધી જોક્સ આપવાનું મારું બધું બંધ રહેતું, પૈસા એ હું ના કમા. એને તો મારી સારી ચિંતા કરી એટલે મારે એને બીજી વખત સારો જવાબ આપવો પડશે. આ વખત તો નતો આપ્યો અમે. બરોબર છે.